નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। આપણી સંસ્કૃતિમાં અને સમાજમાં સંતો, મહંતો, સુરાઓ અને સાધુઓને ઉચ્ચ દરજ્જો આપવામાં આવે છે। ભગવાનની જેમ તેમનામાં લોકો શ્રદ્ધા ધરાવતા હોય છે, પણ ઘણા એવા લંપટ સાધુઓના કારણે આપણો સમાજ દૂષિત થઈ રહ્યો છે। એમની નીચ હરકતોથી આપણી આવનારી પેઢી શું શિક્ષા લેશે? સાધુઓના વેશમાં આ લંપટ શેતાનો સમાજને દિશાહીન કરી નાખશે। अरे जमीनो पचावी, रेप करवा, सृष्टि विरुद्धना कृत्यो करवा, शुं आ बधुं साधुओने शोभा आपे? त्यारे हवे आखरे हरिभक्तोए वडताल स्वामीनारायण मंदिरे बेनरो साथे उग्र विरोध कर्यो अने आवेदन आपवा माटे गया तो स्वामीओ ज त्यां गायब हता अने कोई जवाब आपवा माटे तैयार नथी। जो तमे शुद्ध छो तो पछी शुं काम जवाब आपवाथी डरो छो? एक नहीं, बे नहीं, त्रण नहीं, परंतु आवा अनेक किस्साओ ज्यारे सामे आवता होय छे त्यारे सवालो थवा स्वाभाविक छे अने आ सवालो साथे ज करीशुं आजनो सीधो संवाद। चर्चानी शुरुआत करीशुं। प्रफुल्लभाई त्रिवेदी मंतव्य न्यूज़ना एसोसिएट एडिटर आपणी साथे जोड़ाई चूक्या छे। आ साथे ज भारतीय जनता पार्टीमांथी आपणी साथे प्रकाशभाई उपाध्याय जोड़ाया छे। प्रफुल्लभाई, आजे वडतालमां हरिभक्तो एकठा थया, राज्यना अलग अलग जिल्लाओमांथी तेओ आव्या हता अने त्यां तेओए उग्र विरोध कर्यो अने आजे लंपट स्वामी छे तेना विरुद्ध बेनरो साथे सूत्रोच्चार कर्यो हतो, परंतु त्यां सांभळवा माटे कोई जे अग्रणी स्वामीओ होवा जोईए ते मंदिरे हता नहीं। पछी तेओ जे त्याना नाना मोटा जे कार्यकर्ता हता तेनी साथे वार्तालाप कर्यो અને તેને આવેદનપત્ર આપી અને તેને પરત ફરવું પડ્યું। આ કેટલું યોગ્ય? લખમા, સાધુઓ જ્યારે સાંસારિક વાસનામાં લપેટાઈને ના કરવાના કૃત્યો જે કરે છે ને, ત્યારે લોકોના મનમાં ગુસ્સો જ નહીં, એક પ્રકારની ઘૃણા પેદા થાય છે। કેમ કે આપણો જે હિન્દુ ધર્મ છે, સનાતન ધર્મ છે, એની અંદર ભગવા વસ્ત્રો અને સફેદ વસ્ત્રોનું એક આગવું મહત્વ છે। લોકો એમાં આસ્થાનું કેન્દ્ર હોય છે, લોકો એને પૂજતા હોય છે, લોકો શ્રદ્ધાપૂર્વક એને નમન કરતા હોય છે, આશીર્વાદ લેતા હોય છે। અને એ સફેદ અને ગેરુવા વસ્ત્રમાં લપેટાયેલા સાધુઓ કહેવાતા સાધુ, આમ તો એના માટે સાધુ શબ્દ કઈ રીતે વાપરી શકીએ આપણે? કારણ કે સાધુ તો મોહ, માયા આ બધાથી પર હોવો જોઈએ। ઈર્ષ્યા, દ્વેષ, અહંકાર આ બધાથી પર હોય એને આપણે સાધુ કહી શકીએ। હવે આ લોકો તો વાસનામાં ગળા સુધી ડૂબેલા હોય તો આપણે એને સાધુ શબ્દ કઈ રીતે વાપરવો? એટલે આ ભગવા વસ્ત્રોમાં છુપાયેલા જે લંપટો છે એ ઘણી વખત તો આખા સંપ્રદાયની જે ઇમેજ છે, એની પ્રતિષ્ઠા છે, એને બહુ મોટો ધક્કો પહોંચાડે છે। આમ જુઓ તો સ્વામિનારાયણ ધર્મ અત્યંત પવિત્ર સંપ્રદાય છે, એક પવિત્ર પંથ છે। લોકોને સારું જીવન શીખવા માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી આપી છે, વચનામૃત આપ્યું છે, અને એની અંદર જે શિખામણો આપી છે એ શિખામણો પણ આ જે લંપટો છે એ પાળતા નથી। ખરેખર તો સ્વામિનારાયણ ધર્મમાં તો સ્ત્રીઓનું મુખ દર્શન પણ વર્જ્ય છે। એના બદલે આ લોકો જે લંપટ સાધુઓ છે એ એની મોહમાયામાં લપેટાયા વગર રહી શકતા નથી અને આખા સંપ્રદાયની જે પ્રતિષ્ઠા છે એને કરડભૂસ કરતી હેઠે પાડી દે છે। કારણ કે આ પંથ છે એનું તમે નાના ગામડાઓથી લઈને બહુ જ મોટી પ્રતિષ્ઠા છે સ્વામિનારાયણ ભગવાને। અને આ કેટલા બધા લોકોના જે સહજાનંદ મહારાજ, પછીના જેટલા મહંતો થયા, પ્રમુખ સ્વામીજી, એટલે કેટલા બધા લોકોને વ્યસન છોડાવેલા, સારું જીવન જીવતા શીખવાયેલા, સંસારમાં રહીને તમે સારું જીવન કઈ રીતે જીવી શકો એના પાઠ આપેલા। પણ અહીંયા તો એવું છે કે હરિભક્તોએ સાધુઓને એનું જીવન કેવું જીવવું એ શીખવવા માટે મૌન રેલી કાઢવી પડે છે। આ તો ઉલટી ગંગા છે। ખરેખર સારું જીવન કેવું જીવવું, સંસારમાં રહી અને પાપ કર્મથી કઈ રીતે મુક્ત રહેવું, કઈ રીતે પર રહેવું, એ બોધપાઠ સાધુએ સંસારી લોકોને આપવાનો હોય છે। એ તો સંસારી લોકોએ સાધુને સાધુતાવાળું જીવન કઈ રીતે જીવવું એ માટે રજૂઆતો કરવા માટે વડતાલ મંદિરમાં ભેગા થવું પડે છે। આ તો આખી ઉલટી ગંગા છે। આ તો બહુ શોકિંગ છે કે આવું કઈ રીતે? કારણ કે આ લોકોના કૃત્યો એવા છે કે તમે એને સાધુ કહી જ ના શકો। લંપટ લોકો છે, વસ્ત્રો ભગવા વસ્ત્રોમાં લપેટાયેલા। હવે તમે જુઓ કે વડોદરાની અંદર 3 સાધુઓએ એક સગીરાને
ઉપર દુષ્કર્મ કર્યું. આની ફરિયાદ પણ ત્યાં નોંધાયેલી છે. એને બિચારી કંઈક 10મા કે 12મા ધોરણમાં પાસ થઈ તો ઇનામ આપવાના બહાને બોલાવી રૂમમાં ઇનામ પડ્યું છે એમ કરીને રૂમમાં લઈ ગયા અને પછી જે કાંઈ થયું તે બધાય જાણે છે. ગઢડાની અંદર તે નાના બાળકો સાથેનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું. બીજા સાધુ છે એ બાળકને બાથરૂમમાં લઈ જઈને એની સાથે જે કાંઈ કરે છે એના વિડીયો આજે વાયરલ થયેલા છે. આ સાધુઓના વિડીયો કેટલા વાયરલ થઈ ગયા છે. હવે આ સાધુઓ તમે ફરી મારાથી સાધુ શબ્દ વપરાઈ જાય છે એટલે આને ઉપર લોકોને અત્યંત ઘૃણા થઈ છે. આજે વડતાલની અંદર આ બાબતે રજૂઆત કરવા માટે સુરત, ગઢડા, રાજકોટ, મુંબઈ, અમદાવાદ, જુનાગઢ, ભાવનગર, ભરૂચ સહિતના લોકોથી ભરૂચ સહિતના વિસ્તારોમાંથી હરિભક્તો વડતાલ મંદિરમાં આવ્યા હતા. આવેદન પત્ર લઈને આવ્યા હતા પણ આવેદન પત્ર સ્વીકારવા માટે કોઈ સાધુની એવી નૈતિક હિંમત નહોતી. એમના જે મોટા સાધુઓ છે એમની નૈતિક હિંમત નહોતી કે એમના પાસેથી આવેદન પત્ર લે, એમને સમજાવે, એમને શાંત પાડે એવી નૈતિક હિંમત નહોતી એટલે બધા ગુમ થઈ ગયા હતા. નાના નાના કર્મચારીઓ ત્યાં હાજર હતા. એમને એ લોકોએ આવેદન પત્ર આપ્યું, ધરણા કર્યા, બેનર્સનું પ્રદર્શન કર્યું, ભગવાન સ્વામિનારાયણની ધૂન કરી અને પછી મૌન રેલી કાઢી અને એ લોકોએ ત્યાંથી વિદાય લીધી. એમની માગણી એવી હતી કે આમની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. જે પીડિત લોકો છે એને ન્યાય મળવો જોઈએ. આ બધા જ જે આવા કુકર્મ કરનારાઓ છે જેલના સરિયા પાછળ ધકેલાઈ જવા જોઈએ. આ બધી એ લોકોની માગણી હતી. પરંતુ હવે એમની માગણી કેટલી સ્વીકારાય છે જોવાનું રહે છે. કારણ કે તમે જુઓ કે જો મોટા સાધુઓ જે છે એમનું જો આ લોકો આ નીચેના સાધુઓ ઉપર જો પકડ હોત તો એ ત્યાં હાજર રહ્યા હોત પણ એમની કોઈ પકડ જ નથી. એ પણ આવેદન પત્રમાં કહેવામાં આવ્યું છે કે વડતાલની અંદર જે મોટા સંતો છે, મહંતો છે, જે કોઈ ત્યાં એમને કહેવાતું જે વિશેષણ લાગતું હોય તે મઠાધિપતિઓ છે, એમનું નીચેના જે સાધુઓ છે એના ઉપર કોઈ જ કંટ્રોલ નથી રહ્યો. જેને કારણે અશિસ્ત સાધુઓની અંદર અશિસ્ત વકરતું જાય છે અને જેમાં આવા લંપટગીરીના કિસ્સાઓ છાસવારે બહાર પડતા જાય છે. એટલે એ આખા જે સંપ્રદાય છે એ સંપ્રદાયની ઇમેજને ધક્કો પહોંચાડનારા છે. આ એક જ સંપ્રદાયમાં આવું બને છે એવું નથી. રામ રહીમના કિસ્સા પણ બહાર આવેલા છે, આશારામ બાપુના પણ બહાર આવેલા છે, આપણા સાઉથ ઇન્ડિયનમાં નિત્યાનંદ સ્વામીના આવેલા છે અને બધા જ તે ક્યાંય ને ક્યાંય ભોગવાઈ ગયેલા છે. અનેક મંત્ર તંત્ર જાણનારા કહેવાતા તાંત્રિકો પણ આવું કરે છે, ભુવા ભરાડીઓ પણ આમાં લપેટાયેલા છે. એટલે આ જે તમારો આસ્થાનું કેન્દ્ર છે ત્યાં આવું થાય એ બાબત અત્યંત દુઃખદ છે. ખૂણે ખાંચરે સમાજમાં થતું હોય એ હજી થોડું ઘણું એ આઘાતજનક તો હોય જ છે પણ એ થોડું ઘણું સહ્ય હોય છે. પરંતુ જ્યારે ભગવા વસ્ત્રધારીઓ કે તમારા જ્યાં આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં તમે આશીર્વાદ લેવા જાઓ છો, જ્યાં ભગવાનના જે દૂત તરીકે ત્યાં બેઠેલા હોય છે કે તમારી પ્રાર્થના એના ભગવાન સુધી પહોંચાડવા માટે એ ત્યાં બેઠેલા હોય છે, તમે એને દંડવત પ્રણામ કરો છો અને એ જ પછી બીજે દિવસે સાંભળો છો કે આપણે કાલે જેને દંડવત પ્રણામ કર્યા હતા એ તો લંપટ નીકળ્યા, ત્યારે એ ભક્તોને કેટલો આઘાત લાગતો હોય છે. એટલે ખરેખર તો આ સંપ્રદાયે પોતે પણ સમજવાની જરૂર છે. એમના સાધુઓ જે નવા જોઈન્ટ થતા હોય કે જૂના હોય એ લોકોને રોજે રોજ એમને તાલીમ અને જ્ઞાન આપવાની જરૂર છે, જે મોટા સાધુઓ છે એમણે. નહીતર તો આ સમાજની અંદર આ જે એમની જે બદીઓ છે એ વિકસતી રહેશે અને લોકોનો જે વિશ્વાસ છે એ વિશ્વાસઘાત થતો રહેશે. બિલકુલ, ચોક્કસથી. પ્રકાશભાઈ, આપ જણાવો કે આ સાધુઓ રાજકીય વગ ધરાવી રહ્યા છે અને તે ચૂંટણીની અંદર ટિકિટ અપાવી શકે છે, ટિકિટ કપાવી શકે છે, અધિકારીઓની બદલી કરાવી શકવાની સુધીની સત્તા ધરાવે છે. આ સાથે સચિવાલયમાં પણ તેઓ ફાઇલો લઈને ફરતા આપણને નજરે પડતા હોઈએ છે. પરંતુ એ બધા સાથે કોઈ વાંધો આપણને ન હોવો જોઈએ અને વાંધો નથી પણ ખરો. પરંતુ આ કુકર્મ કરે છે ત્યાં એ વસ્તુ તો કેમ ગળે ઉતારવી આપણે? લખમાં પહેલા તો હું તમને કહું કે મને પહેલો વાંધો એ છે કે તમે જે આ બોલ્યા ને છેલ્લે કે ટિકિટો અપાઈ શકે છે, ફાઇલો લઈને ફરતા હોય છે, વગદાર હોય છે,
એ બધું મોદી સાહેબના રાજમાં બધું બંધ થઈ ગયું. અને અહીંયા આગળ તો હું તમને ચોખ્ખું કહું કે 1995 થી કોઈ પણ સમાજના કોઈ સંતો હોય કે સાધુ હોય કે ગાદીપતિ હોય કે કોઠારી હોય, હવે એ બધી વાર્તાઓ બધી પહેલા જૂની થઈ ગઈ, એ હવે અત્યારે નથી. એટલે આપણે એમાં અને ત્યારે તમે પાછું કહી દીધું કે એમાં આપણે નથી પડતા, એટલે આપણે બહુ પડવું એ નથી. પણ એ વસ્તુ ખોટી છે. પ્રફુલ્લભાઈએ જે વાત કરીને એમાં મારે જે કહેવું કે એમાં લગભગ 20 થી 30% તો સાહેબે કહી દીધું. પરંતુ હું એમની વાત આગળ જાઉં તો જ્યારે પણ સત્તા, પૈસા અને પ્રતિષ્ઠા બધી જાય છે ને સમાજમાં, ચાહે वो તમે સામાજિક મોટા આગેવાન હોય કે ચાહે આ મંદિરોના, હવે તો પ્રફુલ્લભાઈ કીધું એ પ્રમાણે મને સાધુ સંતો કહેતા પણ હવે ખચકાવું છું, કારણ કે આ લંપટોની જે કામ એમણે કીધું ને કે એમનું કામ શું છે કે તમારા ધર્મનો, આપણે હિન્દુત્વનો સમાજ સનાતન ધર્મનો તમે પ્રચાર કરો, પ્રસાર કરો, સારું જ્ઞાન આપો, તમે બૌદ્ધિક કરો છો, તમે પત્રિકાઓ બહાર પાડો છો, અને આ બધું કરતા કરતા તમે તમારા દિમાગમાં એવો કીડો બેસી જાય છે. મેં તમને કીધું ને, પૈસા, સત્તા અને પ્રતિષ્ઠા વધતી જાય ને, પાવર અને પ્રતિષ્ઠા, એટલે તમારા દિમાગમાં એક તલિત કીડો જન્મ થાય અને તમારું વિકૃત મગજ થતું જાય ધીમે ધીમે, અને તમે એમ જ ફર્યા રહો. અને આજે જે તમે મેં આપણે ત્યાં મંતવ્ય ન્યૂઝમાં મેં સાહેબે મારો ફોન કર્યા પછી મેં જોયું થોડુંક, તો બાઉન્સરો કેમેરામેન અને આપણા પત્રકારોને પણ ધકેલીને બહાર કાઢતા હતા. આ લડાઈ હરિભક્તોની અને સાચી છે. બધા, હું નથી કહેતો કે બધા દરેક મંદિરોમાં હોય કે દરેક જગ્યાએ દરેક સાધુ સંતો આવા હોય. આમાંના 1-2% તમે જુઓ કે સાહેબે કીધું એમ પ્રફુલ્લભાઈએ કેટલાય મહિનાથી કેટલાય વર્ષોથી એમની એવું કહો છો કે પ્રકાશભાઈ સાંભળો, પ્રકાશભાઈ તમે એવું કહો છો કે નરેન્દ્ર મોદીના રાજમાં આ બધું સંકેલાઈ ગયું છે, વીંટાઈ ગયું છે, તો પછી આ જે સાધુઓ હોય છે તે રાજકારણીઓથી આટલા બધા નજીકમાં કેમ હોય છે? મને તો એ નથી સમજાતું. ના, એ નરેન્દ્ર મોદી સાહેબનું જે હિન્દુત્વ અને જે ભક્તિ છે ને, એના કારણે આ જે નરેન્દ્ર મોદી સાહેબે સ્વામિનારાયણ મંદિરનું હમણાં જે અમદાવાદમાં જે મોટો કાર્યક્રમ થયો 1 મહિનાનો, એ વખતે નરેન્દ્ર મોદી સાહેબે આવ્યા હતા, અબ્દુલ કલામજી અક્ષરધામ ગાંધીનગર આવેલા છે, નરેન્દ્ર મોદી સાહેબે આવ્યા છે. અને આ જેટલા સાધુ છે, દરેક મંદિરની વાત કરું છું, એકલા હું આ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત નથી કરતો, દરેક મંદિરના સાધુ સંતો કોઠારી અને જે છે, ચાહે ગમે તે હોય, અંબાજીનું મંદિર હોય કે મહાકાળીનું મંદિર હોય, ચાહે ચોટીલાનું હોય કે પાવાગઢનું હોય કે સ્વામિનારાયણના હોય કે સોમનાથનું હોય કે આપણા ગુજરાતમાં ગમે તે હોય કે ભારત દેશમાં ગમે તે હોય, નરેન્દ્ર મોદી સાહેબ અમારો પક્ષ હિન્દુત્વ તરીકેનું એક અમારી સિગ્નેચર છે. અને એટલા માટે સાધુ સંતો કે નરેન્દ્ર મોદી સાહેબની જોડે ફાઇલો લઈને નથી આવતા, અને નરેન્દ્ર મોદી પોતાના સગા પરિવારમાં કોઈને આમાંથી બાકાત રાખે છે. તો આવા તો હું લખવા તમને એટલે એવું ધ્યાન દોરું છું. આપણે મુદ્દા પર આવીએ. હવે આપણે મુદ્દા પર આવીએ તો સારું. મને તો પ્રફુલ્લભાઈને ખબર હશે કે એ ગાડી કશી કોઈની દાળ ગળવાની નથી. એટલે હું કઉ છું કે આ લોકોએ સમાજની અંદર હિન્દુત્વ અને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનો હોય કે પછી આવા કૃત્યો કરવાના હોય, એ મને ખબર નથી પડતી. તમે શું સમાજને, આ તો હિન્દુ સમાજને આવા 1-2% બધા નહીં. પ્રકાશભાઈ રોકવા માંગીશ, પ્રકાશભાઈ તમારી પાસે ફરી આવીશ, રોકવા માંગીશ. મુકેશભાઈ મંતવ્ય ન્યૂઝમાં જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. મુકેશભાઈ, આપનું સ્વાગત છે. મંદિર અને ભગવા વસ્ત્રો એ લોકોના આસ્થાનું કેન્દ્ર હોય છે અને ભગવાનની જેમ લોકો ત્યાં પૂજતા હોય છે, સંતોને અને મહંતોને. પરંતુ આ ભગવાધારી અમુક લોકો સાંસારિક લોકોને પણ શર્મિંદા કરી દે એવા કૃત્યો કરતા નજરે પડે છે અને એવી ઘટનાઓ આજકાલ સામે આવી રહી છે. કઈ તરફ જઈ રહ્યું છે આ સમાજ અને કઈ તરફ જઈ રહ્યું છે આ સાધુ સંતો? શું શીખ મળશે આ સંતો પરથી આપણા જે ભવિષ્યમાં આવનારા બાળકો છે એમને? તમારો ખૂબ વિષય સારો છે અને ગુજરાતની અને દેશની જનતા માટે વિચારશીલ આ એક સવાલ છે. કારણ કે સાધુ છે ને એ સનાતન ધર્મના હોય કે સ્વામિનારાયણ પર રાખતા હોય છે અને કોઈ પણ સંપ્રદાયના. પણ છેલ્લા કેટલાય સમયથી હું જોઉં છું કે સમયાંતરે વર્ષમાં ઓછામાં ઓછી 2-5 વાર સ્વામિનારાયણ પંથક જે પંથ છે ને એની અંદર આવા પ્રકારના દુષ્કૃત્યો ખૂબ જ વધ્યા છે.
અને જે નાના નાના છોકરાઓને સાધુ બનાવવાનું જે થાય છે અને એ લોકો ઉપર જે કૃત્ય થાય છે એ ખૂબ વધ્યું છે. અને જે રીતે વધ્યું છે ને એમાં પાછું જે અત્યારે હાલ ચાલી રહ્યું છે એમાં જે આવેદનપત્ર આપવા જાય છે, કંઈ કહેવા જાય છે, એ પાછા એમના ને એમના જ છે. આજે વડતાલવાળા છે, કાલ પાછા બીજા પંથના, મૂળ તો સ્વામિનારાયણ પંથ જ છે. મારું કહેવું એવું છે કે એના વહીવટદારો અને સાધુઓ આ બે વચ્ચેનો સમન્વય શું છે ને એ ઘણીવાર ખબર જ ના પડે. કેટલીક વાર મને એવું થાય છે કે આ લોકો ભગવાનની ભક્તિ કરે છે કે સાધુ છે કે વેપારી છે એ જ ખબર નથી પડતી સ્વામિનારાયણમાં. કારણ કે ઘણી વાર તો ચૂંટણીઓ થાય તો હથિયારોની આપલે થાય, મારામારી થાય, જેલ ભેગા થાય, કેસ થાય. મને એમ થાય મંદિરમાં આ બધું થાય? ભક્તિના મંદિરમાં આ બધું થાય? ભગવાન તમને આવું કહે છે કે તમે આવું કરો? એટલે સૌથી પહેલા તો આ દેશની, ગુજરાતની અને વિશ્વની જનતાએ સમજવાની જરૂર છે કે આ બંધ કરાવવા માટે આપણે જનતાએ જ ખાસ વિચારવું પડે. જો સરકાર પાસે કોઈ અપેક્ષા રાખવી ને એ એક તો સૌથી પેલી આપણી ખોટી માનસિકતા છે. કારણ કે ભાજપના પ્રવક્તાએ જે કહ્યું કે પહેલા જે ચાલતું હતું ને એવા મોદી સાહેબની સરકારમાં એ બધું પતી ગયું. અરે ભાઈ, અત્યારે કોની સરકાર ચાલે છે? આ જે સાધુએ દુષ્કૃત્ય કર્યું, જે એની હિંમત ચાલી, એ કોની સરકારમાં ચાલી? એટલે શું મને એમ થાય સાધુ એના માટે કાયદો અલગ છે, સામાન્ય માણસ માટે કાયદો અલગ છે? ના, કાયદો દરેક માણસ માટે સરખો છે, સાધુ હોય કે સામાન્ય માણસ હોય. તો આ અત્યારે સરકાર આપણી મોદી સાહેબની જ ચાલે છે અને એ જ સરકારની અંદર 30 વર્ષથી ગુજરાતમાં ચાલે છે અને એમાં જ આવા ગુનાહિત કૃત્યો થાય છે. મુકેશભાઈ, એક મિનિટ થોડી સ્પષ્ટતા કરી લઉં. એમણે એ કહ્યું હતું કે અદલી બદલીમાં ચીઠી ચબરખા આ સ્વામિનારાયણ સાધુઓના ચાલે છે, ટિકિટોમાં ચાલે છે, એ હવે બંધ થઈ ગયું છે એમ કહેવા માંગતા હતા. ના, એટલે એમાં એવું છે, સાંભળો મારી વાત. તમે જે કીધું ને લખવાએ, એમાં સહેજ પણ ખોટું નથી. તમે હજી આજે પણ સચિવાલયમાં કે અમુક જગ્યાએ જાઓ કોઈ એવા મેળાવડામાં તો તમને આ જોવા મળશે જ. નરી આંખે દેખાય છે, નરી આંખે દેખાય. એટલે એ મોદી સાહેબમાં બંધ થઈ ગયું એ ખોટી વાત છે. અને જે લખવાનો સવાલ બહુ અગત્યનો એટલા માટે છે કે જે લોકો આવા કામ કરાવી શકતા હોય અને વગ ધરાવતા હોય, મોટા મોટા નેતાઓ એના પગમાં પડતા હોય, એવા લોકોને આવા દુષ્કૃત્ય કરવામાં સહેજ પણ અચકાટ ના થાય. મૂળ વાત ત્યાં આવીને અટકે છે. નહીતર ગુનો કરનાર સાધુ હોય કે સામાન્ય માણસ, એને ડર હોવો જોઈએ. એ ડર નથી એવું મારું કહેવું છે. બિલકુલ, ચોક્કસથી. પ્રકાશભાઈ, આપે જણાવો કે હરિભક્તો જ્યારે મંદિરમાં આવેદન પત્ર આપવા માટે અગ્રણીઓ સમક્ષ ગયા હતા ત્યારે કોઈ પણ અગ્રણી ત્યાં હાજર નહોતું. એટલે કે શું આના પરથી એ તો સાબિત થાય છે કે હરિભક્તોની જે લાગણી અને માગણી છે ને તેને ફેસ કરવાની ક્ષમતા તેઓ પાસે નથી અને તે ક્ષમતા ક્ષીણ થઈ ચૂકી છે. શું કહેશો તમે? તમને ચોખ્ખું કહું કે હરિભક્તો ત્યાં સાધુ સંતો કોના હરિભક્તો નતા. હું કે અમારા મિત્ર ભાઈ મુકેશભાઈ કે પ્રફુલભાઈ તો આપણે ત્યાં આગળ જતા નથી. આપણો તો કોઈ વિષય નથી. આપણો તો આપણા ઈષ્ટદેવ એકલીજી દાદા કાત્યાની કુળદેવી માતાથી આગળ બહુ વધતા નથી, એમ બહુ પડતો નથી. પરંતુ એક બીજી વસ્તુ કહું, અમારા મિત્ર મુકેશભાઈ ને સ્વામિનારાયણ ને અમારા સચિવાલયની જે બધી એમના કોઈ કાર્યક્રમો, કોઈ આમંત્રણ આલવા ગયા હોય કે અમારા ફંક્શનમાં એ લોકો આવીને બેસતા હોય, એટલે આ તો હિન્દુત્વ અને સનાતન ધર્મના વિરોધી છે. તો એમના હવે છે કે ભાઈ અડધા કલાકના ડિબેટમાં બહુ લાંબુ મારે લઈ જવું નથી. પરંતુ એમણે જે કીધું ને કે આ જે ચાલ્યું એ કોના રાજમાં ચાલ્યું, કોની જવાબદારી? અરે ભાઈ, જે કઈ 5.5 કરોડની ગુજરાતની પ્રજા, 140 કરોડની પ્રજામાં ક્યાંક ને ક્યાંક આ બધું ચાલતું રહેતું હોય છે. ગુના થાય, ગુના તો આખા દુનિયામાં થાય, એકલા ભારતમાં ગુજરાતમાં નથી થતા, પણ એને છાવરવામાં આવતા નથી. એવું તમને ચોખ્ખું કહું. આજના ટોપિકની હું વાત કરું છું ત્યાં સુધી. નહીં તો પછી આપણે હું કહું કે એક પાર્ટીના નેતાને એની પત્નીને આવીને મારઝૂડ કરીને એની પેલી પ્રેમિકાની પેટ પકડીને કાઢી મૂકી. એમાં મોદી સાહેબનો અમારો ભાજપનો સપોર્ટ હતો કે તમે આવું કરો. એટલે એમાં બહુ ઊંડું નહીં ઉતારવાનું. તમને કહું છું બરોબર. એટલે તમે અત્યારનો જે વિષય છે ને એ એટલો જ છે કે આપણે બધા એક વસ્તુમાં એકમત થઈએ કે આ જે હરિભક્તોએ જે બીડું ઉપાડ્યું છે એ એમના લપટ સાધુ સંતોને ઠેકાણે લાવવા માટે ઉપાડ્યું છે. અને એમાં હું આખા ગુજરાત કે આખા હિન્દુસ્તાનના જેટલા મંદિરો, જેટલા સંપ્રદાયના જેટલી સંસ્થાઓ છે બધાની વાત નથી કરતો. આવા એકાદ બે માણસો કે 1-2% માણસો ખરા ને એ હિન્દુ સમાજને અને સનાતન ધર્મને
ના નામે ચરી ખાય છે અને એ લોકોને પાઠ શીખવાડવો જ જોઈએ. બિલકુલ બિલકુલ પ્રકાશભાઈ. મુકેશભાઈ તમે શું કહેશો? આવા ગુના તો થતા રહે. નહીં, એટલે મારું કહેવું એ છે ને, એ પ્રકાશભાઈ સમજ્યા નહીં. મેં પહેલા કહ્યું કે હરિભક્તો અને આપણે એ બધાએ સૌથી પહેલા સમજી જવાની જરૂર છે કે આ સાધુઓ શું છે. બરાબર. બીજી વાત એવી છે કે એ કહે છે કે આના 140 કરોડના દેશમાં આવું બધું બનતું રહે. મારા સાહેબ, હું એવું કહું છું કે એક સ્વામિનારાયણના સાધુએ આ કૃત્ય કર્યું 2 મહિના પહેલા, 4 મહિના પહેલા આવ્યું, તેના 6 મહિના પહેલા આવ્યું હતું, હવે આવ્યું, હજી આવતું રહેશે. તો હું કહું છું કે એ જેણે કૃત્ય કર્યું એના ઉપર એ પ્રકારનો સકંજો કસાયો હોય ને કે બીજા સાધુને એવો વિચાર આવે ને તો એ પણ એ ઊંઘમાંથી ઉઠી જાય કે ના, આ નહીં થાય અહીંયા. જો આ પ્રકારની સરકારની ઈચ્છા શક્તિ હોય, અમલીકરણ હોય તો થાય. મારું કેવું એવું છે. પછી એ સાધુને પ્રકાશભાઈ એક મિનિટ સાંભળી લો. પ્રકાશભાઈ એક મિનિટ સાંભળી લો. પ્રકાશભાઈ સાંભળી લો. તમે પ્રકાશભાઈ સાંભળી લો. એ મારા પ્રકાશભાઈ તમે સાંભળી લો એક મિનિટ. પ્રકાશભાઈ આપણે સાંભળી લઈએ. પ્રકાશભાઈ મુકેશભાઈને બોલવા દો. મુકેશભાઈ આ એક મને લાગે આ લોકોને કહીને મોકલે છે વચ્ચે બોલું. પ્રકાશભાઈ એક મિનિટ સાંભળો. હું તમને નથી કઈ કહેતો. મારી માત્ર છે ને જે આખું એક સંગઠન જે છે ને આ કર્મચારીઓનું ને જે અધિકારીઓનું, એની વાત કરું છું કે જે અમલીકરણ જે કરવું જોઈએ ને કાયદાનું, એ સ્વામિનારાયણ સાધુને પહેલા દાડે પકડ્યા, બીજા દાડે જામીન આપ્યા, ત્રીજા દાડે ભલામણથી છૂટી ગયા. અને પછી આ જે સાધુની લંપટ લીલા છે એ બાબતે કોઈ ચર્ચા થતી નથી. કેમ તમે બહાર પાડો ને કે આને જે લંપટ લીલા કરી, આવેદન પત્ર આપ્યું, એના જામીન થયા કે નહીં, શું થયું, એના શ્વેત પત્રો સરકારને અધિકારીઓએ બહાર પાડવા જોઈએ. તો પ્રજામાં ખબર પડે કે આ સાધુની ભક્તિ કરવી કે ના કરવી. પ્રજાને ક્યારે ખબર પડે? પ્રજાને તો બિચારા મીડિયામાં આવે કે આ સાધુએ આ કર્યું ત્યારે ઓહો આવું કર્યું આ સાધુએ. પણ પછી એ સાધુનું શું થયું એ નથી સાધુને ખબર હતી, નથી અધિકારીને ખબર હતી, કે નથી કોઈ પગલાં લેતું. એટલે મૂળ મારી વાત આવીને અટકે છે સરકારની કામ કરવાની પદ્ધતિ ઉપર અને અમલીકરણ ઉપર અને ઈચ્છા શક્તિ ઉપર. તો આવા ગુનાઓ અટકશે, મારું એવું કેવું છે. મુકેશભાઈ, સરકાર ઉપરાંત મોટી જવાબદારી સાધુ સંપ્રદાયની પણ છે. જે મોટા સાધુઓ છે એમને નીચે કંટ્રોલ. પ્રફુલભાઈ, આપણે એ તો ચર્ચા કરીએ છીએ કે પહેલા આપણે જાગૃત થવાનું, પછી સાધુઓની વાત. તો સાધુઓ જો એમને કહેતા હોય તો આ સુધારો આવી ના ગયો હોય. મને એમ થાય છે આ 2 મહિના જે બનતા હોય છે, જો એમના ઉપરના ગુરુ કે સાધુઓ કહેતા હોય તો આપણે વચ્ચે પડવાની જરૂર જ ના પડે. પણ મૂળ નથી થતું એટલા માટેની આ કાયદાકીય વાત. જી પ્રકાશભાઈ, આપની વાત મૂકો. બસ મારે તો લખવા એટલું જ કહેવું છે કે કર્મચારીની અધિકારીઓની વાત કરે છે ને, જામીન કોણ અધિકારીઓ કર્મચારીઓને સચિવાલયમાંથી આપવામાં આવે છે કે કોર્ટ પરથી આપવામાં આવે છે? કોર્ટમાં એમના કોર્ટને જે યોગ્ય લાગે એ પ્રમાણે નિર્ણય કરતા હોય છે. આમાં ભાજપ કે મંતવ્ય કે મુકેશભાઈ કે પ્રકાશભાઈ આવતા નથી કે લખવાય નથી આવતી. એ કોર્ટનું કામ કરશે. પણ મારો તો હજી એક જ મુદ્દો છે કે જેમાં મુકેશભાઈ કહે છે, હું કહું છું, પ્રફુલભાઈ કહે છે કે આવા લંપટોનો તો પ્રકાશભાઈ, મુકેશભાઈનો સીધો સવાલ તમને. પ્રકાશભાઈ, મુકેશભાઈ ફક્ત એટલું કહેવા માંગે છે કે આજે સ્વામીઓ આવી લીલા કરે છે ને એના પર સખત કાર્યવાહી નથી થતી, અને જો કાર્યવાહી થાય છે તો તે લાગવકને કારણે છૂટી જતા હોય છે. તો પછી એક હાથે તો તાળી વાગે નહીં. એમાં કોઈની કશી લાગે જેના કર્મે છે કે જે પાપમાં પડે ને એને હવે તો લખમાં તમને ખબર છે ને કે પેલા શું કહેવાતું હતું, આપણા બાપ દાદાઓ એમ કહેતા હતા કે સારા કર્મો કરું આવતા જન્મમાં પૂર્ણ મળે. હવે તો ભગવાને ઉપર લેપટોપ લઈને બેઠા છે. આ જન્મનું તમારા કરેલા કર્મો અહીંયા જ તમારે ભોગવીને જવાના છે. એટલામાં તમે બધા સમજી જાઓ. પ્રકાશભાઈ, તમે પવિત્ર અને સારા માણસ છો. આ જગતમાં 99% તમારા જેવા પવિત્ર અને સારા માણસ છે. જે 1% લંપટિયા છે ને એની જ આપણે વાત કરીએ છીએ અને એને સજા કરવાની વાત કરીએ છીએ. હા, એમ જ કહું છું ને કે એમને સજા મળવી જ જોઈએ, 100% મળવી જોઈએ. પણ પછી શું થાય છે સજા મળીને કોઈ પબ્લિક ને ખબર નથી. મુકેશભાઈ, લાગે છે પ્રકાશભાઈ આ વસ્તુનો જવાબ નહીં આપી શકે. પ્રફુલભાઈ, આવે જણાવો કે આવા જે સાધુઓ હોય છે, લંપટ સાધુઓ, જવાબ તો આપે. કોર્ટમાં જે જામીન આલવાના જે પ્રકાશભાઈ કે મંતવ્ય પ્રફુલભાઈ કે લખવા કે મુકેશભાઈ ના હાથમાં નથી. હા, બરાબર. અને આ લોકો તો પછી આ લોકો જામીન પર છૂટી કેમ જાય છે? તો પછી આ થતું જ રહેવાનું. એ પણ એક મોટો સવાલ છે. બિલકુલ બિલકુલ. જી પ્રકાશભાઈ, સમયનો અભાવ છે. પ્રકાશભાઈ, સમયનો અભાવ છે એટલે રોકવા માંગીશ તમને. પ્રફુલભાઈ, આપે જણાવો કે આવા લંપટ સાધુઓ સંસારનો ત્યાગ કરે છે, ભગવો ધારણ કરે છે,
અને સાધુ બની જાય છે, પર અને આ બધું થયા પછી પણ તેઓ આ મોહમાયાને ત્યાગી કેમ નથી શકતા? એમનામાં આ લાલચ ફરી કેમ જાગી જાય છે? અને જો તેમને આ લાલચ જાગતી જ હોય તો પછી એમને આ ભગવો ધારણ કરી અને ખોટા ઢોંગ કરવાની જરૂર ક્યાં પડે છે? એમને કોણ સામ આપે છે કે ભાઈ તમે સાધુ બની જાઓ? રોને સંસારમાં કોણ ના પાડે છે? કરો આવા બધા કૃત્ય. લખમાં જ્યારે કોઈ વ્યક્તિ ભગવા ધારણ કરે છે કે શ્વેત વસ્ત્ર ધારણ કરી અને સંસારનો ત્યાગ કરે છે, ત્યારે સંસારની અંદર જે એને ખેંચતા તત્વો છે એ તમામ એને છોડવાના હોય છે. મોહ, માયા, ઈર્ષ્યા, અહંકાર, એ જે ષડ રીપુ છે, માનવ જાતના 6 દુશ્મનો છે કે જે માણસને માણસ થતા રોકે છે, એ તમામ બાબતો એને છોડવાની હોય છે અને એને અપરિગ્રહ એક ધારણ કરવાનું હોય છે. એની ત્યાગ વૃત્તિ, એને પોતાને સામાન્ય માણસ કરતા એના મન અને હૃદયને ઉચ્ચ સ્થાને લઈ જવાનું હોય છે. અને એ કન્સેપ્ટ માત્ર હિન્દુ ધર્મમાં છે, બીજો કોઈ ધર્મ એવું નથી કહેતો. બાકીના ધર્મો છે ને એ માણસને સારો માણસ બનાવવા સુધી લઈ જાય છે. હિન્દુ ધર્મ જો માણસ જો ઈચ્છે તો એની અંદર પડેલો જે ભગવાનનો અંશ છે, તમામ હૃદયની અંદર ભગવાનનો અંશ પડેલો છે, એને વિકસાવીને એ પરમ પદ પણ પામી શકે છે. એ માત્ર હિન્દુ ધર્મનો કન્સેપ્ટ છે અને પરમ પદ પામવા માટે એને બધું છોડવાનું હોય છે. પરંતુ આપણે જો સ્વામિનારાયણના આમાં આ જે લંપટ સાધુઓની વાત કરીએ તો કેવું થાય છે કે સ્વામિનારાયણના સંપ્રદાય માટે જે કહેવાય છે એની વાત કરીએ છીએ આપણે. આમાં બધા વસ્તુઓના પુરાવા નથી હોતા, પણ તમે જુઓ કે જ્યારે વડતાલની અંદર પદ પ્રાપ્તિ કરવાની હોય છે ત્યારે મારામારી થાય છે, ખેંચતાણ થાય છે, મીડિયા પહોંચે છે, પોલીસ પહોંચે છે, ફરિયાદો થાય છે. બીજી વાત એ છે કે નોટો છપાતી ત્યાં પકડાઈ હતી, કરન્સી નોટો. ત્રીજું કે બિલ્ડરોને નાણાં આપતા હોવાનું કહેવાય છે. આપણે આનો કોઈ પુરાવો નથી, કારણ કે બિલ્ડરને બે જ જાણતા હોય, પરંતુ મોટા પાયે કહેવાય છે કે એ લોકો છે એ બિલ્ડરોને નાણાંની ધીરધાર કરતા હોય છે. હવે માત્ર એક સંપ્રદાયમાં આવું છે એવું નથી. બીજા સંપ્રદાયની વાત કરીએ તો એક બહુ જ જાણીતા જૈન ધર્મસ્થાનમાંથી સોનું એના ટ્રસ્ટીઓ ઘરે લઈ ગયાના આક્ષેપો રોજે રોજ છાપવામાં આવે છે. હવે હમણે આપણા પ્રકાશભાઈએ કહ્યું કે આવું એકલ દોકલ ઘટના હશે, પરંતુ જયારે દૂધનો મોટો તાવડો ઉકળતો હોય ને એમાં એક ટીપું ખટાશ પડે લીંબુનું તો બધું દૂધ ફાટી જાય છે. એમ સ્વામિનારાયણ સંપ્રદાય છે, બહુ મોટો સંપ્રદાય છે, એમાં એક ટીપું પણ પડે તો એ સંપ્રદાયની આખી પ્રતિષ્ઠા છે એ ધરમૂળથી હેઠી પડી જાય છે. એ એના સાધુઓએ, જે એના મોટા સાધુઓ છે, એને પોતે સમજવાની જરૂર છે અને એની નીચેના જે સાધુઓ છે એને ટ્રેન કરવાની જરૂર છે કે એમણે સંસારિક જીવન છોડ્યું છે, એને બ્રહ્મચર્યનું સખત રીતે પાલન કરવાનું છે, સ્ત્રીનું મોં પણ નથી જોવાનું. હું ઘણા એવા દાખલા તમને આપી શકું એમ છું કે ત્યાં પ્રેસ કોન્ફરન્સ હોય અને મહિલા પત્રકાર હોય તો એને ત્યાં કોઈ પિલર હોય એની આડે બેસવાનું કહે છે કે અમે મોઢું નથી જોતા. જો આટલો કડક સંપ્રદાય હોય તો પછી એમણે આવી સાંસારિક બાબતમાં લિપ્ત ના થવું જોઈએ, લપસવું ના જોઈએ. બિલકુલ, ચોક્કસથી. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. સંતોનો ઉચ્ચ દરજ્જો પામતા આવા લંપટ સાધુઓ સાંભળો. અરે જો તમારે આ લીલાઓ કરવી જ હોય તો પછી કોણ તમને સમ આપે છે કે ભાઈ તમે સંસારનો ત્યાગ કરો? શું કામ તમારી ગંદી વિચારધારાથી આખા સંપ્રદાયને તમે બદનામ કરો છો? શું કામ ભગવા પહેરી અને દેખાવ કરો છો? અરે નથી જરૂર સમાજને તમારા જેવા પાખંડીઓ અને ધોતારાઓની. અને તમામ વાલીઓને પણ એવી વિનંતી છે કે તમારા સંતાનોને તમે કોના હાથમાં સોંપો છો એકવાર વિચાર જરૂર કરજો. અને કારણ કે આ તમારું એકનું ભવિષ્ય નથી, આ બાળકો છે તે દેશનું ભવિષ્ય છે. ત્યારે સાધુઓના વેશમાં છુપાયેલા આવા સંતોને કાઢો, નહીં તો અને એમને સુધારવાનો પ્રયાસ કરો. આવી વિનંતી સાથે જ આજે ચર્ચાને સમાપ્ત કરીશું. કાલે ફરી આવીશ એક નવા મુદ્દા સાથે. નમસ્કાર.